हेलो फ्रेंड्स, હું દીપ્તિ વ્યાસ અને તમારું સ્વાગત છે ધોરણ 9 ના વિજ્ઞાનના લેક્ચરમાં। વિદ્યાર્થી મિત્રો, સાયન્સમાં આપણે ચેપ્ટર 8 ભણી રહ્યા છીએ ગતિ અને ગતિમાં લાસ્ટ લેક્ચરની અંદર અંતર વિરુદ્ધ સમયનો આલેખ અને વેગ વિરુદ્ધ સમયના આલેખમાં પદાર્થ કયા પ્રકારની ગતિ કરે છે, પદાર્થની અવસ્થા કઈ છે, પદાર્થ સ્થિર અવસ્થામાં છે, પદાર્થ ગતિમાન અવસ્થામાં છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો। અત્યારે હવે આપણે અભ્યાસ કરશું એ છે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે અભ્યાસ કરશું ને એ છે વિદ્યાર્થી મિત્રો અંતર સમયના આલેખ પરથી ગતિ કરતા પદાર્થની ઝડપ શોધવાનું સૂત્ર અને વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થ જો નિયમિત વેગથી ગતિ કરે છે ત્યારે પદાર્થે કેટલું અંતર કાપ્યું છે એનું સૂત્ર, અને જો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તો એ દરમિયાન પદાર્થે કેટલું અંતર કાપ્યું છે એ શોધવાનું સૂત્ર વિશે આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક વસ્તુ યાદ રાખજો કે આપણે જે કોઈ ગતિ આલેખમાં દર્શાવીએ છીએ એ આલેખમાં એ જે ગતિ છે એમાંથી એક ખંડ પસંદ કરવાનો છે, એ ખંડની એક બંધ આકૃતિ દોરવાની છે। કેવી રીતે દોરવાની છે? તો ભાઈ એ જે ખંડ પસંદ કર્યો છે ત્યાંથી એક્સ અક્ષ ઉપર ને વાય અક્ષ ઉપર લંબ દોરીને એક બંધ આકૃતિ દર્શાવવાની છે, અને એ બંધ આકૃતિ દ્વારા આલેખમાં જેટલું કોઈ ક્ષેત્રફળ રચાય છે એના આધારે આપણે શોધવાનું છે સૂત્ર। હવે ક્ષેત્રફળના આધારે કેવી રીતે સૂત્ર શોધી શકાય ચાલો આપણે સમજીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ મેં અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો છે। અંતર પરતંત્ર ચલ રાશિ છે એટલે વાય અક્ષ ઉપર, ને સમય સ્વતંત્ર ચલ રાશિ છે એટલે એક્સ અક્ષ ઉપર અંતર વિરુદ્ધ સમયનો આલેખ। અહીંયા આગળ કોઈ પણ એક પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો, એ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે। કેવી રીતે? તો મેં અહીંયા આગળ દર્શાવ્યું છે, તમે જોઈ શકો છો કે 1 સેકન્ડે પદાર્થ 10 મીટર અંતર કાપે છે, 2 સેકન્ડે પદાર્થ 20 મીટર, 3 સેકન્ડે પદાર્થ 30 મીટર અંતર કાપે છે, અહીંયા 30 મીટર, અને 4 સેકન્ડે પદાર્થ 40 મીટર અંતર કાપે છે। તો આવી રીતે પદાર્થ નિયમિત ગતિ કરે છે। આ જ જે ડોટ્સ આવ્યા છે એ ડોટ્સને જોડીને હું એક સુરેખા દોરું છું। આ અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખા આવે એટલે એ પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય। હવે મારે પદાર્થની ઝડપ શોધવી છે, તો હું શું કરીશ? તો ભાઈ આ સુરેખા ઉપર હું એક ખંડ પસંદ કરીશ કે એ ખંડ દરમિયાન પદાર્થ નિયમિત ગતિ કરે છે। તો અહીંયા આગળ એ ખંડ હું અહીંયા એ લખું છું અને અહીંયા આગળ બી લખું છું। આ મેં એક ખંડ પસંદ કર્યો એ અને બી। હવે શું કરવાનું? તો વિદ્યાર્થી મિત્રો, આ બી ઉપરથી હું વાય અક્ષને એક સમાન લંબ રેખા દોરીશ। બી ઉપરથી મેં વાય અક્ષને લંબ રેખા દોરી, એવી જ રીતે એ ઉપરથી હું વાય અક્ષને લંબ રેખા દોરીશ। હવે આ બંને જ્યાં લંબ આવે છે એમાંથી જે લંબ દોર્યો ત્યાં હું S1 લખીશ પ્રાથમિક સ્થાનાંતર, અને બી માંથી જે લંબ દોર્યો એને હું S2 લખીશ જે આવશે અંતિમ સ્થાનાંતર। એવી જ રીતે એમાંથી હું એક લંબ દોરીશ એક્સ અક્ષ ઉપર જેને હું T1 નામ આપીશ, અને બી ઉપર પણ એક લંબ દોરીશ જેને હું T2 નામ આપીશ। આ રીતે મેં એક ખંડ પસંદ કર્યો અને એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર લંબ દોરી દીધા। હવે અહીંયા આગળ આ બે જે T1 અને T2 વચ્ચે જે જગ્યા પડે છે ને એ જગ્યાને હું જોડી દઈશ અને ત્યાં હું C નામ આપી દઈશ। તો મારી પાસે કયો ત્રિકોણ બન્યો? ત્રિકોણ બન્યો A, B અને C। હવે આના ઉપરથી ઝડપ કેવી રીતે શોધી શકાય? તો ઝડપનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? ઝડપનું સૂત્ર છે પદાર્થ દ્વારા કાપેલું અંતર છેદમાં સમય। હવે આ જ વસ્તુને ઝડપ એટલે પદાર્થ દ્વારા કાપેલું અંતર છેદમાં સમય। હવે આ જ વસ્તુને હું સૂત્રમાં લખું તો ઝડપ v બરાબર શું થશે? કાપેલું અંતર। કાપેલું અંતર એટલે અંતિમ અંતરમાંથી પ્રારંભિક અંતર બાદ કરવાનું। અંતિમ અંતર કેટલું હતું? તો ભાઈ S2, પ્રારંભિક અંતર કેટલું હતું? S1। એવી જ રીતે અંતિમ સમય કેટલો હતો? T2 માઈનસ પ્રારંભિક સમય કેટલો છે? તો T1। એના આધારે મેં આ ઝડપનું સૂત્ર શોધી લીધું। ઝડપ v બરાબર કપાયેલા અંતરનો તફાવત એટલે S2 માઈનસ S1। અહીંયા આગળ શરૂઆતમાં પદાર્થ એ સ્થાને હતો ત્યારે કપાયેલું અંતર S1 હતું, પછી
t2 સમયે પદાર્થ છે એ s2 સ્થાન ઉપર હતો એટલે એ અંતિમ અંતર થયું. તો હંમેશા યાદ રાખવાનું કે અંતિમમાંથી પ્રારંભિક બાદ થાય. આ પદાર્થ નિયમિત ગતિ કરે છે, ગતિમાન પદાર્થ છે, પદાર્થ સ્થિર નથી. એટલે શું થશે કે મેં એક ખંડ પસંદ કર્યો a અને b, બરોબર છે. એ જ્યારે સ્થાન હતું એ સ્થાન વખતે કપાયેલું અંતર કેટલું હતું? s1 હતું. પછી એ પદાર્થનું સમય ત્યારે t1 હતો. હવે સમય બદલાયો, t2 સમયે પદાર્થ b સ્થાને પહોંચે છે, તો એ સમયે પદાર્થે કરેલું સ્થાનાંતર કેટલું હતું? s2. હવે આ વસ્તુનો મેં તફાવત લીધો એટલે બાદબાકી કરી કે ભાઈ ઝડપ છે અંતિમ અંતર ઓછા પ્રારંભિક અંતર છેદમાં અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુને આ રીતે લખી શકાય કે ઝડપ બરાબર ડેલ્ટા s ના છેદમાં ડેલ્ટા t. આ સૂત્ર ઉપરથી કોઈ પણ પદાર્થની ઝડપ શોધી શકાય છે. ફરી એક વખત તમને ગ્રાફ સમજાવી દઉં કે તમે x અક્ષ અને y અક્ષ ઉપર તમે અનુક્રમે સમય અને અંતર લીધા. પદાર્થ છે નિયમિત ગતિ કરે છે એટલે એક સરખા સમયગાળામાં પદાર્થ એક સરખું અંતર કાપે છે. પહેલી સેકન્ડે 10, બીજી સેકન્ડે 20, ત્રીજી સેકન્ડે 30, ચોથી સેકન્ડે 40. હવે આ જે નિયમિત ગતિ કરે છે ને એમાં પર્ટિક્યુલર કોઈ એક ખંડ છે, એ ખંડને હું પસંદ કરું છું. એ ખંડને મેં નામ આપ્યું a1 અને a2. એ શું દર્શાવે છે? પદાર્થનું સ્થાન દર્શાવે છે કે એ પદાર્થ t1 સમયે એ પદાર્થ a સ્થાન ઉપર હતો અને t2 સમયે એ પદાર્થ b સ્થાન ઉપર આવ્યો. તો એ જે ખંડ બન્યો ને એ ખંડ દરમિયાન પદાર્થે જે ઝડપ મેળવી છે એ ઝડપ શોધવાનું સૂત્ર કેવી રીતે? તો ભાઈ એ સ્થાન ઉપરથી મેં y અક્ષ ઉપર લંબ દોર્યો જેને s1 નામ આપ્યું. મતલબ કે એ સ્થાન ઉપર પદાર્થ જ્યારે હતો ત્યારે એણે કરેલું સ્થાનાંતર s2 છે. સમય ત્યારે કેટલો હતો? સમય t1 હતો. હવે એ જ પદાર્થ t2 સમયે b સ્થાન ઉપર પહોંચે છે. તો b માંથી મેં જે લંબ દોર્યો y અક્ષ ઉપર એ સ્થાન દર્શાવે છે એનું એને કપાયેલું અંતિમ અંતર, આ પ્રારંભિક અંતર, આ અંતિમ અંતર દર્શાવે છે. s2 થયું. સમય કયો થયો? t1 અને t2. આ જ વસ્તુ તમારે સૂત્રમાં મૂકવાની છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય હોય તો s2 s1 છેદમાં t2 t1 ડેલ્ટા s અપોન ડેલ્ટા t સૂત્રની મદદથી તમે કોઈ પણ પદાર્થની ઝડપ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી ઝડપ શોધવાનું સૂત્ર. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી કોઈ પણ ગતિમાન પદાર્થનું અંતર શોધવાનું સૂત્ર મેળવવાનું છે. એના માટે મેં આલેખ દોર્યો છે, વેગ વિરુદ્ધ સમયનો આલેખ. વેગ છે y અક્ષ ઉપર કારણ કે પરતંત્ર ચલ રાશિ છે, સમય છે x અક્ષ ઉપર કારણ કે એ સ્વતંત્ર ચલ રાશિ છે. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ અને સમયનો એકમ સેકન્ડ. અહીંયા આગળ મેં સમય લખ્યો છે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ અને અહીંયા આગળ મેં તમને વેગ બતાવ્યો છે. હવે શરત કઈ છે કે અંતર શોધવું છે, પણ ક્યારે? જ્યારે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે. હવે નિયમિત વેગથી ગતિ કરે છે તો નિયમિત વેગની વ્યાખ્યા શું? તો ભાઈ એક સરખા સમયગાળામાં પદાર્થનો વેગ એક સરખો રહેતો હોય ને, અથવા તો એક સરખા એકમ સમયગાળામાં એક સરખા દરથી બદલાતો હોય તો એ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે. અથવા તો નિયમિત વેગ એટલે પદાર્થનો વેગ બદલાતો જ નથી, અચળ જળવાઈ રહે છે. બદલાતો નથી, અચળ જળવાઈ રહે છે તો એ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે એમ કહેવાય. કેવી રીતે? તો દાખલા તરીકે એક પદાર્થ ગતિ કરે છે, એનો 1 સેકન્ડે એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હતો, 2 સેકન્ડે પાછો 10 મીટર પ્રતિ સેકન્ડ થયો, 3 સેકન્ડે પાછો 10 મીટર પ્રતિ સેકન્ડ, 4થી સેકન્ડે પાછો 10 મીટર પ્રતિ સેકન્ડ, 5મી સેકન્ડે પાછો 10 મીટર પ્રતિ સેકન્ડ થયો. આવી રીતે જે પદાર્થનો વેગ છે એ પદાર્થનો વેગ આવી રીતે 10 મીટર પ્રતિ સેકન્ડ જ રહેશે. સેકન્ડ બદલાય છે, 1 ની 2 સેકન્ડ થઈ, મતલબ સેકન્ડનો સમયગાળો 1 જ સેકન્ડ છે, પણ વેગ અહીંયા આગળ બદલાતો નથી. એ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. હવે હું આ જ પોઈન્ટ્સને બધાને જોડી દઉં છું તો મને શું મળ્યું? મને મળી એક સુરેખા.
બરોબર છે. તો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક્સ અક્ષને સમાંતર રેખા મળે, સુરેખા મળી પણ એ કઈ એક્સ અક્ષને સમાંતર, બરોબર છે, તો એ પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે એમ કહેવાય. હવે આ નિયમિત વેગથી ગતિ કરે છે એ જ પદાર્થમાં મારે અંતર શોધવું છે કે પદાર્થે કાપેલું અંતર કયું છે. તો હું એક ખંડ લઈશ A અને B. એવી રીતે મેં એક ખંડ પસંદ કર્યો. હવે એમાંથી હું એક્સ અક્ષને સમાંતર રેખા એક દોરીશ, એ C નામ આપીશ, અને B માંથી એક સમાંતર નહીં પણ લંબ રેખા એક્સ અક્ષને દોરીશ, ત્યાં હું C નામ આપીશ, અને B માંથી એક્સ અક્ષને એક લંબ રેખા દોરીશ, ત્યાં હું D નામ આપીશ. હવે જ્યારે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી અંતર શોધવાનું હોય, એમાંય જ્યારે પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે ત્યારે એ અંતર શોધવાનું સૂત્ર કઈ રીતે મેળવી શકાય? તો આલેખની અંદર તમને જે લંબ દોરતા જે બંધ આકૃતિ મળે છે, એ આકૃતિની અંદર જેટલી જગ્યા ઘેરાય છે અથવા તો એ આકૃતિનું જે ક્ષેત્રફળ છે અથવા તો એ બંધ આકૃતિની અંદર જેટલું ક્ષેત્રફળ ઘેરાયું છે, એ આકૃતિના ક્ષેત્રફળ જેટલું પદાર્થે અંતર કાપ્યું કહેવાય. તો સૌથી પહેલા તો એ જોવું પડશે કે આ બંધ આકૃતિ કઈ છે. તો ભાઈ ACDB અથવા તો ABDC આ બંધ આકૃતિ થઈ ગઈ. હવે આ આકૃતિ શેની લાગે છે? આ આકૃતિ છે ને એ આકૃતિ છે લંબચોરસ ABDC. હવે મારે અંતર શોધવું છે આ આલેખ પરથી, આ બંધ આકૃતિ પરથી. તો એ કેવી રીતે શોધી શકાય? તો ભાઈ કેવી રીતે થશે? તો ભાઈ પદાર્થે કાપેલું અંતર બરાબર લંબચોરસ, આ બંધ આકૃતિ છે, લંબચોરસ ABCD માં ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. હવે આ ક્ષેત્રફળ છે, એ ક્ષેત્રફળ લંબચોરસનું છે. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આ જ જે લંબચોરસ છે એમાં લંબાઈ કઈ થઈ? તો એમાં લંબાઈ થઈ AB, એટલે લંબાઈની જગ્યાએ હું AB લખીશ, ગુણ્યા પહોળાઈ કેટલી થઈ? તો પહોળાઈ થઈ BD, તો અહીં આગળ હું BD લખીશ. તો આ અંતર S બરાબર AB ગુણ્યા BD થાય, મતલબ કે આ લંબાઈ ગુણ્યા આ પહોળાઈ, BD પહોળાઈ થઈ. તો આ સૂત્રની મદદથી વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય ત્યારે તમે એનું ક્ષેત્રફળ દ્વારા એ પદાર્થનું કપાયેલું અંતર શોધી શકો છો. હવે આ જે AB છે, એ AB હકીકતમાં શું છે? તો એ AB છે એ હકીકતમાં T1 અને T2 છે. મતલબ કે આ સમય છે કે એ જ્યારે એ સ્થાન ઉપર હતો ત્યારે, અથવા તો એ સ્થાન ઉપર એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ હતો, ત્યારે એનું જે સમય છે એ સમય T1 હતો, અને B સ્થાન ઉપર આવ્યો ત્યારે T2 હતો. તો અહીં આગળ તમે S બરાબર આ રીતે પણ લખી શકો, T2 - T1 ગુણ્યા જે BD છે, એ BD શું હતું? તો BD એ હકીકતમાં આ જે છે, આ જે એરિયા બતાવે છે એ હકીકતમાં y અક્ષ ઉપરનો વેગ બતાવે છે. તો અહીં આગળ તમે વેગ પણ લખી શકો. તો મતલબ કે લંબચોરસનું ક્ષેત્રફળ આલેખ ઉપર આવ્યું છે, તો એની મદદથી તમે અંતર શોધી શકો છો. તો એના માટેનું સૂત્ર કયું? T2 - T1 × V. તો આ સૂત્રની મદદથી જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરે છે, જ્યારે પદાર્થ નિયમિત ગતિ કરે છે ને, ત્યારે આ સૂત્રની મદદથી તમે એ પદાર્થે કાપેલું અંતર શોધી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાનું છે એ છે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી જ્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરતો હોય ને, એ દરમિયાન પદાર્થે કાપેલા
અંતરનું સૂત્ર મેળવવાનું છે. તો અહીં આગળ વેગ વિરુદ્ધ સમયનો આલેખ મેં દોર્યો છે. સમય 1 2 3 4 સેકન્ડ છે, વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ, 20 મીટર પ્રતિ સેકન્ડ, 30 મીટર પ્રતિ સેકન્ડ અને 40 મીટર પ્રતિ સેકન્ડ. પદાર્થ પ્રવેગી ગતિ કરે છે, મતલબ કે પદાર્થના વેગમાં વધારો થાય છે. તો અહીં આગળ મેં ડોટ દ્વારા દર્શાવ્યું છે કે પહેલી સેકન્ડે પદાર્થનો વેગ 10 મીટર હતો, એ બીજી સેકન્ડે 20 થયો, ત્રીજી સેકન્ડે 30 થયો અને ચોથી સેકન્ડે 40 થયો. હવે આ જ વસ્તુને હું સુરેખા દ્વારા દર્શાવી દઉં છું. આ મેં એક સુરેખા દોરી દીધી, બરોબર. આ 10 20 30 અને 40. હવે આ જે સુરેખા છે એ સુરેખા ઉપર આપણે એક ખંડ વિચારીએ કે ભાઈ એ ખંડ છે A અને B. એ ખંડ વિચારવાનો છે કે ભાઈ એ દરમિયાન પદાર્થે કાપેલું અંતર શોધવાનું છે. તો એક ખંડ વિચાર્યો આપણે A અને B. એમાંથી એક લાઈન છે એ મેં x અક્ષ ઉપર એને લંબ દોર્યો, ત્યાં t1 સમય આપ્યું. y અક્ષ ઉપર મેં લંબ દોર્યો, ત્યાં મેં t2 સેકન્ડ આપ્યો. મતલબ કે શું થયું કે ભાઈ પદાર્થનો વેગ t1 સમયે 30 મીટર પ્રતિ સેકન્ડ હતો, એ જ પદાર્થનો વેગ t2 સમયે કેટલો થયો? 40 મીટર પ્રતિ સેકન્ડ થયો. હવે એમાંથી હું એક લંબ દોરું છું x અક્ષ ઉપર અને b માંથી પણ હું એક લંબ દોરું છું એમાંથી મેં એક લંબ દોર્યો y અક્ષ ઉપર અને b માંથી પણ મેં એક લંબ દોર્યો y અક્ષ ઉપર. આવી રીતે મેં લંબ દોરી દીધા છે. હવે અહીં આગળ હું કહું કે ભાઈ આ શરૂઆતનો વેગ છે, એ વેગ છે એને આપણે u કહીએ અને અંતિમ વેગ છે એને v કહીએ. આ મેં પ્રારંભિક વેગ અને અંતિમ વેગ લીધા, આ પ્રારંભિક સમય અને અંતિમ સમય લીધા. હવે આપણે પદાર્થનું અંતર શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો જે ભાઈ અહીંયા આગળ આપણે જે લંબ દોર્યો a થી અહીં આગળ x અક્ષ ઉપર, ત્યાં હું b નામ આપું, અહીંયા d માંથી અહીંયા હું d નામ આપું ને b માંથી જે લંબ દોર્યો એને હું નામ આપું અહીં આગળ આપણે AE લઈ લઈએ. AE લેવાનું રીઝન એટલા માટે કે એક સરખી બંધ આકૃતિ બની જશે ABCD. એમાંથી જે x અક્ષ ઉપર લંબ દોર્યો ત્યાં હું b નામ આપું છું અને e માંથી જે લંબ દોર્યો ને ત્યાં હું c નામ આપું છું અને અહીંયાથી આ પોઈન્ટ છે એ પોઈન્ટ હું જોડી દઉં છું, ત્યાં હું d નામ આપું છું. આલ્ફાબેટ લખવામાં મિસ્ટેક થઈ ગઈ. અહીંયા આગળ AB ખંડ નથી વિચારવાનો છે AE ખંડ. શું કામ? તો આખી એક બંધ આકૃતિ થઈ જાય ABCDE. હવે કોઈ પણ પદાર્થનું ક્ષેત્ર અંતર શોધવાનું છે આલેખ પરથી. તો એનું એક નિયમ છે કે આલેખમાં જે બંધ આકૃતિઓ રચાય છે એ આકૃતિઓનું ક્ષેત્રફળ એટલે એ પદાર્થે કાપેલું અંતર વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી. હવે અહીંયા આગળ કઈ બંધ આકૃતિ રચાય છે? તો બંધ આકૃતિ આ જે સુરેખા છે એની નીચે x અક્ષ ઉપર કઈ બંધ આકૃતિ રચાય છે? તો ભાઈ બંધ આકૃતિ રચાય છે એ આ છે અને બીજી આ છે. હવે આખી બંધ આકૃતિને લઈએ તો આ વસ્તુ છે એ વસ્તુ આખો ચતુષ્કોણ રચાય. ચતુષ્કોણ થયો ABCD અને E. તો એનો મતલબ એવો થયો કે ભાઈ પદાર્થે કાપેલું અંતર બરાબર ચતુષ્કોણ ABCDE દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. પદાર્થે કાપેલું અંતર ચતુષ્કોણ ABCD અને E દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. આ ઘેરાયેલો પ્રદેશ. હવે એ જોવાનું છે કે ભાઈ ચતુષ્કોણ ABCDE છે એમાં અહીંયાથી મેં આડી લીટી દોરી એટલે એ ચતુષ્કોણની અંદર બે આકૃતિઓ પડી. કઈ? તો ત્રિકોણ AED અને ત્રિકોણ લંબચોરસ ABCD. જુઓ અહીં આગળ આ ત્રિકોણ પડ્યો AE અને D અને અહીં આગળ ચતુષ્કોણ ABC અને D. હવે આ જ વસ્તુ મારે અહીંયા લખવાની છે. તો ભાઈ અંતર બરાબર S બરાબર શું થશે? તો ભાઈ ત્રિકોણ AED નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ ABCD નું
ક્ષેત્રફળ. આના આધારે આપણને અંતર s મળી જશે. આના આધારે કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? તો તમને કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. કાટકોણ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. તો એ ત્રિકોણ માટે હું લખી નાખું 1/2 પાયો ગુણ્યા વેધ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ છે એ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે અહીં આગળ મારે આ આલ્ફાબેટ મૂકવાના છે. તો અંતર s બરાબર 1/2. પાયો કયો થયો? તો ત્રિકોણનો પાયો થશે AD. વેધ કયો થયો? તો ત્રિકોણનો વેધ થશે ED. વત્તા લંબચોરસની લંબાઈ કેટલી થઈ? તો એ લંબાઈ થશે AB. ગુણ્યા પહોળાઈ કેટલી થઈ? તો એ પહોળાઈ થશે BC. આ સૂત્ર થઈ ગયું વેગ વિરુદ્ધ સમયનો આલેખ જ્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે ત્યારે અંતર શોધવાનું સૂત્ર. હવે અહીં આગળ આપણે AD લઈએ તો AD માં શું આવશે? તો એ આવશે T2 - T1 ગુણ્યા ED શું આવશે? તો ED આવશે V - U. કેવી રીતે? તો જુઓ અહીંયા a માંથી x અક્ષને લંબ દોર્યો ત્યારે T1 આવ્યું, D માંથી x અક્ષને લંબ દોર્યો ત્યારે T2 આવ્યું. તો ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ આવી રીતે કોઈ ખંડ હોય એના માપ લેવા હોય તો અંતિમમાંથી પ્રારંભિક બાદ કરવાના. એવી જ રીતે અહીંયા આગળ જુઓ જ્યારે a ઉપર હતો ત્યારે પ્રારંભિક વેગ એનો u હતો ને e ઉપર આવ્યો ત્યારે એનો પ્રારંભિક વેગ છે એ v થયો. આ મેં v અને u કેમ લીધું? તો ભાઈ મારે આ ed લેવું છે, આ ed નું માપ લેવું છે. તો ed નું માપ મને ક્યાંથી મળશે? તો એ મને y અક્ષ ઉપરથી મળશે. અહીંયા જુઓ આ y અક્ષ ઉપરથી જ્યારે પદાર્થનો વેગ એ સ્થાને હતો પદાર્થ ત્યારે એનો વેગ u હતો ને b સ્થાને આવ્યો ત્યારે એનો વેગ v થયો. તો એ જ વસ્તુ મેં અહીં આગળ મૂકી દીધું, અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. એવી જ રીતે વત્તા કરીને લંબચોરસનું ક્ષેત્રફળ લેવાનું છે. તો AB બરોબર છે. તો અહીંયા આગળ આ જે AB છે તો હું એના સંદર્ભમાં અહીં આગળ લઈ લો કે ભાઈ અહીં આગળ આ જે વેગ છે એ વેગ, તો વેગને હું v વડે દર્શાવું છું કે ભાઈ આ જે ભાગ છે એને હું આખાને વેગ લઈને v વડે દર્શાવું છું. તો v ગુણ્યા BC કેટલું થશે? તો એ વસ્તુ થશે T2 - T1. તો આ રીતે આંકડા મૂકીને અહીંયા મેં આલ્ફાબેટ મૂક્યા છે આલેખ ઉપરથી. આંકડા મૂકીને તમે કોઈ પણ પદાર્થનું વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ની માહિતી પરથી કોઈ પણ પદાર્થનું અંતર શોધી શકો છો. તો આ તો મેં તમને જસ્ટ આંકડા માટે દર્શાવ્યું. હવે અહીં આગળ સૂત્ર આ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ થઈ ગઈ આલેખ. જ્યારે આલેખની મદદથી વેગ વિરુદ્ધ સમયનો આલેખની મદદથી પદાર્થ છે એ પદાર્થ પ્રવેગી ગતિ કરે છે ને ત્યારે કપાયેલું અંતર. હવે પછીના લેક્ચરની અંદર, પછીના વિડીયોની અંદર આપણે એ સૂત્ર વિધિવત રીતે તારવવાનું છે. તો પછીના વિડીયોમાં આપણે મળીએ. ત્યાં સુધી ટેક કેર, બી હેપી એન્ડ ગુડ બાય.